હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો. તથ્ય લર્નિંગ એકેડમીમાં ફરી એકવાર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે નિહાળ્યા અર્થતંત્રના 3 લેક્ચર. આપ અમારી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો મિત્રો અર્થતંત્રનો આજનો ચોથો લેક્ચર નિહાળવા પહેલા હું આપને એક વિનંતી કરવા માંગુ છું. જો તમારે આજના લેક્ચરની ફૂલ ક્લિયરિટી જોઈએ તો મિત્રો લેક્ચર નંબર 1, 2 અને 3 અમારી તથ્ય લર્નિંગ એકેડમીની યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટની અંદર મૂકેલા છે. સૌ પ્રથમ આપ એ નિહાળો, ત્યારબાદ આજના લેક્ચરની અંદર તમારી નજર પહેલા કરતાં વધુ મજબૂત અને પાવરફુલ બની જશે. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક આ એવો સબ્જેક્ટ કે એવું ચેપ્ટર છે મિત્રો અર્થતંત્રની અંદર કે સરકારથી લઈને વંચિત વર્ગ તમામ માટે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવો હોય તો મિત્રો નેશનલ ઇન્કમ બહુ મોટો ભાગ ભજવે છે. અને મિત્રો આવો જ મોટો ભાગ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેપ્ટર ભજવી રહ્યો છે. જેમ કે મિત્રો કોઈ પણ એક્ઝામની અંદર જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી, માથાદીઠ આવક આવા તમામ પ્રકારના વિધાનો અથવા એમસીક્યુ આપને જોવા મળશે. તો મિત્રો કાયમ માટે તમારો આ ટોપિક મજબૂત બની જાય અને તમને જે કોઈ પણ માહિતી હોય એમાં કન્ટેન્ટમાં વધારો થાય તો એ હેતુથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે મિત્રો નેશનલ ઇન્કમ લેક્ચર નંબર 4. જો મિત્રો તમે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી હોવ, કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી હોવ કે આર્ટ્સ બેકગ્રાઉન્ડમાંથી હોવ, અર્થતંત્ર સબ્જેક્ટ આખો અન્ડરસ્ટેન્ડિંગ આધારિત છે. જો તમે ધોરણ 11-12ની અંદર અર્થતંત્ર ભણીને આવ્યા છો તો મિત્રો તમારો આ પાયો મજબૂત હશે. પરંતુ અર્થતંત્ર જે સ્પર્ધાત્મક પરીક્ષામાં છે તેમાં અર્થશાસ્ત્ર પ્રમાણ ઓછું છે, અર્થતંત્રની સાપેક્ષ છે. જ્યારે ધોરણ 11-12 સ્ટાન્ડર્ડ તમે જે ભણીને આવ્યા છો મિત્રો એની અંદર અર્થશાસ્ત્રનો ભાવ થોડોક વધુ છે. તો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે જો કરી રહ્યા હો તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ આઈએમપી કહી શકાય. તો મિત્રો આજે આપણે વિગતે માહિતી લઈએ નેશનલ ઇન્કમ, ઇન્ડિયન ઇકોનોમી. તો મિત્રો દર વખતની જેમ આજે આપણે શરૂઆત કરીએ છીએ એક નવા કોટેશન સાથે. ધ ન્યૂ ડીલ વોઝ going to redistribute the national income according to ideals of social and economic justice. મિત્રો આ સરકારની એવી ડીલ સાથે વાત કરી રહ્યા છે રાષ્ટ્રીય આવકનું ચેપ્ટર કે તમારે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવો હોય, વંચિત વર્ગ હોય, અમીર વર્ગ હોય, ગરીબ વર્ગ હોય તો એના માટે આ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આ ચેપ્ટરનું જેટલું ઇમ્પોર્ટન્સ આ કોટેશનની અંદર દેખાય છે એટલું જ ઇમ્પોર્ટન્સ છે મિત્રો તમારી એક્ઝામમાં. રાષ્ટ્રીય આવક મિત્રો સમજતા પહેલા અમુક કોન્સેપ્ટની માહિતી લેવી બહુ જ જરૂરી છે. જેમ કે અહીંયા આપણે લખેલું છે કોન્સેપ્ટ નીડેડ ટુ અન્ડરસ્ટેન્ડ નેશનલ ઇન્કમ. તો મિત્રો આપણે બહુ ડિટેલમાં આ ટોપિક ભણવાનો છે. આપણે સૌપ્રથમ પહેલા તો ફેક્ટર ઇન્કમ કોને કહેવાય? ફેક્ટર ઇન્કમ મિત્રો કોને કહેવાય? ફેક્ટર ઇન્કમનું ગુજરાતી શબ્દ થાય છે મિત્રો સાધનકારક કિંમત. શું થાય મિત્રો? સાધનકારક કિંમત, સાધનકારક આવક. ફેક્ટર ઇન્કમને મિત્રો ગુજરાતીમાં કહેવાય સાધનકારક આવક. નોન ફેક્ટર ઇન્કમને કહેવાય ગુજરાતીમાં મિત્રો બિન સાધનકારક, બિન સાધનકારક આવક, બિન સાધનકારક આવક. જો મિત્રો તમે એસટીઆઈ અને ડીવાયએસઓની પણ તૈયારી કરી રહ્યા હો તો મિત્રો એમાં અંગ્રેજી ટ્રાન્સલેટ નથી આવતું સ્પર્ધાત્મક પરીક્ષામાં. જ્યારે ક્લાસ 1-2ની અંદર ગુજરાતી અને અંગ્રેજી બંને પ્રકારની અંદર એમસીક્યુ આવે છે. તો મિત્રો અહીં તમારે ગુજરાતી નામ અને અંગ્રેજી નામ બંનેની માહિતી લેવી જેનાથી તમારો એમસીક્યુ ખોટો ન થાય. ઇન્ટરમીડિયેટ ગુડ્સ આને કહેવાય મિત્રો મધ્યમવર્તી વસ્તુ. કદાચ તમે આજના લેક્ચરમાં પ્રથમવાર હોવ તો આ શબ્દ તમારા માટે નવીન હોઈ શકે. બીજો લેક્ચર કે જેમાં આપણે વસ્તુ અને સેવાની વિગતે માહિતી લીધેલી છે. ત્યાર પછી છે મિત્રો ફાઇનલ ગુડ્સ. ફાઇનલ ગુડ્સને મિત્રો કહેવાય અંતિમ વસ્તુ. શું કહેવામાં આવે મિત્રો? અંતિમ વસ્તુ. ત્યાર પછી છે મિત્રો જિયોગ્રાફિકલ ટેરેટરી, એટલે કે આને ગુજરાતીમાં કહેવાય ભૌગોલિક ક્ષેત્ર, ભૌગોલિક ક્ષેત્ર. ત્યાર પછી છે મિત્રો ઇકોનોમિક ટેરેટરી, આનો મતલબ છે મિત્રો આર્થિક ક્ષેત્ર. શું થાય મિત્રો? આર્થિક ક્ષેત્ર. ત્યાર પછી છે મિત્રો રેસિડેન્ટ. રેસિડેન્ટનો મતલબ થાય રહેવાસી. યાદ રહે, અહીં નાગરિક નથી બોલ્યો, રહેવાસી.
ત્યાર પછી છે મિત્રો નોન રેસિડેન્ટ, એને કહેવામાં આવે મિત્રો બિન રહેવાસી. શું કહેવાય? યસ, બિન રહેવાસી. મિત્રો આ તમને અહીં આપેલા 8 કોન્સેપ્ટ એવા છે કે જો તમે આ કોન્સેપ્ટની માહિતી લીધી તો તમારું નેશનલ ઇન્કમ ચેપ્ટર મિત્રો ખૂબ જ મજબૂત બની જવાનું છે. ખૂબ એટલે ખૂબ. તો આપણે આ તમામ ટોપિકના જે ગુજરાતી નામ લીધા, આ એક એક ટોપિકને ઉપાડીને મિત્રો ઇન ડિટેલ સમજીએ કે આ છે શું. જો મિત્રો તમને આ 8 શબ્દાવલી આવડી જાય તો જીવનભર જીડીપી, એનડીપી, એનએનપી, જીએનપી ખોટું નહીં પડે. તો આપણે હવે લઈએ આની વિગતે માહિતી મિત્રો. પ્રથમ શબ્દ છે મિત્રો ફેક્ટર ઇન્કમ, એટલે કે આપણે કીધું તો આને શું કહેવાય? યસ, હવે તમે નથી ભૂલેલા, કારક આવક. શું કહેવાય મિત્રો? કારક આવક. કારક આવક. ફેક્ટર ઇન્કમને મિત્રો કહેવાય કારક આવક. મિત્રો કારક આવક એવી આવક મિત્રો કે જે મિત્રો તમે મહેનત કરેલી હોય. મહેનત મતલબ શું? તો પ્રથમ લેક્ચરમાં મેં કીધું હતું કે કોઈ પણ વસ્તુને બનવું હોય તો એની અંદર મિત્રો 4 ઇનપુટ્સ જોઈએ. એની અંદર કેપિટલ લાગે, એની અંદર શ્રમ લાગે, એની અંદર યસ, શ્રમની સાથે શું લાગે? યસ, શું હતું? વિચારો તો યાદ કરો. જમીન એટલે કે નેચરલ રિસોર્સિસ, અને ચોથું આયોજક અથવા નિયોજક, એન્ટરપ્રિન્યોર. તો મિત્રો હું તમને એ જ કહી રહ્યો છું કે 4 ઇનપુટ્સ જેમાં લાગે અને બદલામાં વસ્તુ અને સેવા જનરેટ થાય. તો એની અંદર એક ઇનપુટ હતું મિત્રો શ્રમ. કોઈ વ્યક્તિ શ્રમ કરે અને બદલામાં એને આવક થાય, એવી આવકને મિત્રો કારક આવક અથવા તો ફેક્ટર ઇન્કમ કહેવામાં આવે છે. કોના બદલામાં? શ્રમ. અહીં મિત્રો યાદ રાખવા જેવો તમારા માટે શબ્દ છે શ્રમ. તો તમને એમ થાય સાહેબ નોન ફેક્ટર ઇન્કમ એટલે શું? એક્ઝેક્ટલી, બિનકારક આવક એને કહેવાય કે જ્યાં તમારે આવક તો થાય પણ તમે બદલામાં શ્રમ કરેલો હોતો નથી. કઈ રીતે? માની લો કે તમે ઘરે છો ને તમારી ઘરે કોઈ મહેમાન તમને પૈસા આપીને ગયા, તો તમે થોડો કઈ શ્રમ કર્યો, તમે તો ખાલી સ્માઇલ આપી અને મહેમાન તમને પૈસા આપીને ગયા, પણ થઈ તો તમારી આવક. તો મિત્રો જેમાં તમે શ્રમ નથી કર્યો ને બદલામાં તમને જે આવક મળે એને સામાન્ય રીતે આપણે બિનકારક આવક કહેતા હોઈએ છીએ. તો અહીં યાદ રહ્યું, એક છે કારક આવક, એક બિનકારક આવક. જેમાં તમે શ્રમ કરો અને તમને આવક થાય એને કહેવાય કારક આવક. જેમાં મિત્રો તમે શ્રમ નથી કરતા છતાં તમને આવક થાય, આવી આવકને બિનકારક આવક કહેવાય. હજી એનું બીજું એક્ઝામ્પલ મિત્રો, તમારા જન્મદિવસ ઉપર કોઈ વ્યક્તિ તમને ભેટ આપે અને તમને તો એ આવક થઈ, પણ તમે એના બદલામાં કોઈ જ શ્રમ કરેલું નથી, તો એ તમારી આવક છે પણ ગણાશે કેવી મિત્રો? આવક. નોન ફેક્ટર ઇન્કમ. તો નોન ફેક્ટર ઇન્કમ એટલે મિત્રો કહેવાય બિનકારક આવક. કેવી આવક કહેવાય મિત્રો? બિનકારક આવક. બિનકારક આવક. તો અહીંયા મિત્રો શ્રમની ભૂમિકા એટલી હોતી નથી. અહીંયા મિત્રો શ્રમની ભૂમિકા એટલી હોતી નથી જેટલી તમારી કારક આવકની અંદર હોય છે. તો મને હવે એવો આઈડિયા આવે છે કે તમને ખબર પડી ગઈ કે કારક આવક કોને કહેવાય અને બિનકારક આવક કોને કહેવાય. તો ત્યાર પછી મિત્રો સમજીએ બીજા 2 શબ્દો, જે છે ઇન્ટરમીડિયેટ ગુડ્સ અને ફાઇનલ ગુડ્સ. તો મિત્રો આ ઇન્ટરમીડિયેટ ગુડ્સ અને ફાઇનલ ગુડ્સ લેક્ચર નંબર 2. ઇન્ટરમીડિયેટ ગુડ્સને કહેતા હતા મિત્રો આપણે મધ્યમવર્તી વસ્તુઓ. કોને કહેવાય? મધ્યમવર્તી વસ્તુઓ. યસ, વિચારો તો કોને કહેવાય? ફાઇનલ ગુડ્સને આપણે કહેતા હતા મિત્રો અંતિમ વસ્તુ. કઈ વસ્તુ કહેતા હતા મિત્રો? અંતિમ વસ્તુ. મિત્રો મધ્યમવર્તી વસ્તુ એટલે એવી વસ્તુ કે તમે સીધો જે ઉપયોગ કરો છો એની પહેલા એ રો મટીરિયલ તરીકે ઉપયોગમાં આવેલું છે, એને કહેવાય મધ્યમવર્તી વસ્તુ. જેમ કે તમે બજારમાંથી ચીકુ લઈને આવ્યા, તમે એમાંથી જ્યુસ બનાવ્યું તો સીધો ઉપયોગ જ્યુસનો કર્યો તો જ્યુસ અંતિમ છે, ચીકુ ઇન્ટરમીડિયેટ છે. તો કોઈ પણ વસ્તુના 2 પ્રકાર આવે, કાં તો એ મધ્યમવર્તી હોય કાં તો અંતિમ હોય. તો એ જ 2 શબ્દો અહીંયા છે મિત્રો કે અંતિમ વસ્તુ કોને કહેવાય કે જેનો તમે સીધો ઉપયોગ કરી શકતા હોય મિત્રો. કેવો ઉપયોગ? સીધો ઉપયોગ એટલે કે કન્ઝપ્શન કરી શકતા હોય, જેનો તમે સીધો ઉપયોગ કરી શકો મિત્રો એને કહેવાય ફાઇનલ ગુડ્સ એટલે કે અંતિમ વસ્તુ. શું કહેવામાં આવે મિત્રો? અંતિમ વસ્તુ.
તો મિત્રો અગાઉ બે શબ્દો આપણે જોયા, કારક આવક કોને કહેવાય, બિનકારક આવક કોને કહેવાય. ત્યાર પછી બે શબ્દોની માહિતી લીધી આપણે, મધ્યમવર્તી વસ્તુ કોને કહેવાય, અંતિમ વસ્તુ કોને કહેવાય. ત્યાર પછી મિત્રો બે શબ્દો છે તમારો જીઓગ્રાફિકલ ટેરેટરી અને ઇકોનોમિક ટેરેટરી. એમાં મિત્રો પ્રથમ શબ્દનો મતલબ થાય છે ભૌગોલિક ક્ષેત્ર. શું કહેવામાં આવે મિત્રો? ભૌગોલિક ક્ષેત્ર. મિત્રો ભૌગોલિક ક્ષેત્ર કોને કહેવાય? માની લો કે મિત્ર આપણું જે ઇન્ડિયા છે, ચલાવી લેજો, ભારત આનાથી 1000 ગણું સારું છે. પરંતુ ફોર એક્ઝામ્પલ મિત્રો માની લો કે આપણું જે ભારત દેશ છે એની અંદર મિત્રો અહીંયા અલગ અલગ ટાપુઓ આવેલા છે. અહીંયા અલગ અલગ ટાપુઓ આવેલા છે જેને તમે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર કહો છો, અને આ છે આપણું પ્યારું ભારત. તો મિત્રો આ જે સીમા તમે જોઈ રહ્યા છો, જે સીમા કે જેની સુરક્ષાની જવાબદારી ભારત સરકારની હોય, એને મિત્રો કહેવાય ભૌગોલિક ક્ષેત્ર. શું કહેવાય મિત્રો? ભૌગોલિક ક્ષેત્ર. તો સાહેબ ઇકોનોમિક ટેરિટરી એટલે કે આર્થિક ક્ષેત્ર કોને કહેવાય? આર્થિક ક્ષેત્ર એટલે શું મિત્રો? આર્થિક ક્ષેત્ર એને કહેવાય કે ભારત દેશ જે છે પ્લસ એમાં તમે એડ કરો સમુદ્ર ક્ષેત્ર, પ્લસ એની અંદર મિત્રો એડ કરો અવકાશ ક્ષેત્ર, પ્લસ તમે મિત્રો એડ કરો દૂતાવાસ, વાણિજ્ય દૂતાવાસ હોય અલગ અલગ. ત્યાર પછી મિત્રો આની અંદર એડ કરો અલગ અલગ ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, આવા અલગ અલગ જે ધ્રુવ આવેલા છે, બંને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પૃથ્વીની. જે જગ્યાએ મિત્રો કોઈનું જ આધિપત્ય નથી તે દરેક દેશ એ વિસ્તારને પોતાના ક્ષેત્રમાં ગણે. જેમ કે મિત્રો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આજે પણ કોઈ એ પ્રદેશ ઉપર કોઈ પણ દેશનો હક નથી, તો તમામ દેશો એ પ્રદેશ પોતાના આર્થિક ક્ષેત્રમાં ગણે. એટલે કે એ પ્રદેશમાં કોઈ પણ દેશ કાંઈ પણ એવી પ્રવૃત્તિ કરે કે જેનાથી એને અર્નિંગ ઉત્પન્ન થાય. તો મિત્રો એ જે પ્રદેશમાંથી અર્નિંગ ઉત્પન્ન થઈ, આવક ઉત્પન્ન થઈ, એ જે તે દેશ પોતાના આર્થિક ક્ષેત્રમાં ગણે. સેમ લાઈક ધેટ અવકાશ. અંતરિક્ષ એવું વસ્તુ છે કે મિત્રો કોઈ પણ દેશનો ત્યાં હક નથી કે કોઈ પણ દેશની ત્યાં સત્તા નથી, બધા માટે અવકાશ છે. તો લેટ સે ભારત દેશ પોતાનો ઉપગ્રહ અવકાશમાં છોડે 5000 કરોડનો પ્રોફિટ થાય, તો એ અવકાશ કોઈનું નથી, તો એ ભારત એના આર્થિક ક્ષેત્રમાં ગણશે કે અમે આર્થિક ક્ષેત્રમાંથી આટલી કમાણી કરીને આર્થિક ક્ષેત્રમાં અવકાશ ગણી લેશે. સેમ એ જ અવકાશમાં અમેરિકા. તો સાહેબ ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, અવકાશ ક્ષેત્ર, દૂતાવાસ, સમુદ્રી ક્ષેત્ર, આ બધા તો છે જ. પ્લસ એની અંદર મિત્રો તમે એડ કરો તમારી ભૌગોલિક સીમા. શું એડ કરો મિત્રો? ભૌગોલિક. તો ભૌગોલિક સીમા પ્લસ તમે આ બધી વસ્તુ એડ કરો કે જ્યાં કોઈનો પ્રદેશ નથી અને દરેક દેશનો એ પ્રદેશ કહેવાય. આ ક્ષેત્રને જ્યારે સમાવેશ કરીને બનાવો ત્યારે એને કહેવાય મિત્રો આર્થિક ક્ષેત્ર. શું કહેવાય? આર્થિક ક્ષેત્ર. યસ. તો હવે તમને અહીંયા માહિતી મળી કે બે પ્રકારના ક્ષેત્રો આવે મિત્રો. એક ક્ષેત્ર આવે ભૌગોલિક અને એક ક્ષેત્ર આવે મિત્રો આર્થિક. ત્યાર પછી મિત્રો અહીંયા એક છેલ્લો શબ્દ છે 7મો અને 8મો, અહીંયા લખેલું છે મિત્રો રેસિડેન્ટ. રેસિડેન્ટનો મતલબ થાય મિત્રો રહેવાસી. ખાસ યાદ રાખજો, રહેવાસી અને નાગરિક આ શબ્દમાં ફરક છે. નાગરિકતા મિત્રો તમે જે બંધારણમાં ભણો છો, જન્મ દ્વારા, વંશ દ્વારા, નોંધણી દ્વારા, પ્રાકૃતિકરણથી, દેશીયકરણથી 5 રીતે મળે, 3 રીતે તમે ત્યાગ કરી શકો. એ મિત્રો સિટીઝનશીપ કોન્સેપ્ટ છે. રહેવાસી કોને કહેવાય? તમે જેને રેસિડેન્ટ કહો છો, રહેવાસી એટલે શું મિત્રો? રહેવાસી એને કહેવાય કે કોઈ પણ વ્યક્તિ કે જેનું આર્થિક હિતનું કેન્દ્ર, કયું મિત્રો કેન્દ્ર? આર્થિક હિતનું કેન્દ્ર જે દેશમાં હોય. ક્યાં હોય મિત્રો? જે દેશમાં. તે દેશ તે વ્યક્તિ માટે નો રહેવાસી ગણાય. જેમ કે હું અત્યારે ભારતની અંદર છું મિત્રો, અને હું
ભારતની અંદર ગમે ત્યાંથી કમાણી કરી રહ્યો છું, આવક લઈ રહ્યો છું, તો હું નાગરિક પણ ભારતનો છું, રહેવાસી પણ ભારતનો છું. માની લો મિત્રો, હું અત્યારે ભારતમાં છું, નાગરિકતા મારી ભારતમાં છે, આધાર કાર્ડ મારું ભારતમાં છે, બધું જ ભારતની અંદર ડોક્યુમેન્ટ છે, પરંતુ હું મિત્રો અમેરિકા જતો રહ્યો અથવા અન્ય કોઈ પણ દેશમાં જતો રહ્યો ને ત્યાં મને જોબ લાગી ગઈ અને હું અર્નિંગ એટલે કે આવક કરતો થઈ ગયો, તો હું રેસિડેન્ટ અમેરિકન થઈ જઈશ. નાગરિક તો ત્યારે ભારતનો છું. તો કહેવાનો મતલબ, જે વ્યક્તિ કે જ્યાં જેનું આર્થિક હિતનું કેન્દ્ર હોય તે વ્યક્તિને ત્યાંનો રહેવાસી કહેવાય. જેમ કે અમેરિકામાંથી કોઈ વ્યક્તિ અહીંયા આવે અને ભારતની અંદર કોઈ પણ સેલેરી મેળવે અથવા આવક મેળવે, તો મિત્રો એ આવક જે છે એ વ્યક્તિને મળે છે, તો એ આ દેશનો રેસિડેન્ટ કહેવાય. નાગરિક તો એ અમેરિકાનો જ છે. આઈ હોપ કે તમે સમજી ચૂક્યા છો મિત્રો. રેસિડેન્ટ એટલે કે રહેવાસી, અને સેમ એનાથી ઊંધું નોન રેસિડેન્ટ એટલે કે બિન રહેવાસી. શું કહેવાશે મિત્રો? બિન રહેવાસી. બિન રહેવાસી એટલે કે મિત્રો જે તે દેશમાં આર્થિક એનું હિત નથી, એની સિવાયના તમામ દેશ માટે એ વ્યક્તિ કેવો થઈ ગયો? નોન રેસિડેન્ટ. જેમ કે હું અત્યારે ભારતની અંદર છું ને મારી ભારતની નાગરિકતા છે અને હું અહીંથી જ કમાઈ રહ્યો છું, તો રેસિડેન્ટ પણ અહીંનો છું. યસ, સિટીઝન પણ અહીંનો છું. માની લો કે હું અમેરિકા જતો રહ્યો, તો નાગરિકતા મારી અહીંની છે, મતલબ ભારતનો શું થઈ ગયો? સિટીઝન. રેસિડેન્ટ ક્યાંનો થઈ ગયો? અમેરિકાનો, કારણ કે ત્યાંથી મને આવક થઈ રહી છે. પણ ભારતના પરસ્પેક્ટિવ જોવો તો હું માત્ર નાગરિક જ ભારતનો છું. રેસિડેન્ટ અમેરિકાનો થઈ ગયો, તો ભારતમાંથી હું કેમાં કાઉન્ટ કરીશ? કેમાં ગણવામાં આવશે ભારત સરકાર દ્વારા મને? નોન રેસિડેન્ટમાં. શેમાં ગણવામાં આવશે મિત્રો? નોન રેસિડેન્ટમાં. કારણ કે હવે મારું આર્થિક હિતનું કેન્દ્ર અમેરિકા થઈ ગયું, એટલે રેસિડેન્ટ યુએસએ. તો ભારતના પરસ્પેક્ટિવ તમે થઈ ગયા નોન રેસિડેન્ટ, પણ સિટીઝન તો તમે હજી ભારતના જ છો, જો તમે અન્ય નાગરિકતા ના મેળવી હોય તો. તો મિત્રો હું આશા રાખું છું કે તમને ખબર પડી કે કોને કહેવાય રેસિડેન્ટ અને કોને કહેવાય મિત્રો નોન રેસિડેન્ટ. તો મિત્રો તમે જોયા અહીંયા 8 શબ્દો, કે જે અલગ અલગ 8 શબ્દો હતા. કોને કહેવાય કારક આવક, કોને કહેવાય બિનકારક આવક, શ્રમના બદલામાં મળે એને કહેવાય મિત્રો કારક આવક, શ્રમ ન કરો છતાં આવક થાય એને કહેવાય બિનકારક આવક, જે વસ્તુ મધ્યમવર્તી હોય એમાંથી કોઈ અન્ય બનવાની હોય તો એ જે રો મટીરિયલ તરીકે ઉપયોગ થયો એને કહેવાય મિત્રો ઇન્ટરમીડિયેટ ગુડ્સ, જે ફાઇનલ સીધો ઉપયોગ કરી શકો આવી કોઈ વસ્તુ હોય તો એને મિત્રો કહેવાય અંતિમ વસ્તુ. ભૌગોલિક ક્ષેત્ર કોને કહેવાય? આપણા દેશની અંદર મિત્રો જે ભારત સરકારની સુરક્ષાની જવાબદારી છે એને મિત્રો કહેવાય જીઓગ્રાફિકલ ટેરિટરી એટલે કે ભૌગોલિક ક્ષેત્ર. ઇકોનોમિક ટેરિટરી એટલે કે આર્થિક ક્ષેત્ર કોને કહેવામાં આવે? મિત્રો આર્થિક ક્ષેત્ર એને કહેવાય કે ભૌગોલિક ક્ષેત્ર તો હોય જ, પ્લસ એવો પ્રદેશ કે જ્યાં કોઈનું આધિપત્ય નથી અને ત્યાં કોઈ પણ આવક થાય તો તમે તમારા ક્ષેત્રમાં ગણતા હો, તો આ બંને જ્યારે એડ થાય ભૌગોલિક પ્લસ એવા પ્રદેશો તો બને છે આર્થિક ક્ષેત્ર. ત્યાર પછી છે મિત્રો રેસિડન્ટ, જે વ્યક્તિનું આર્થિક હિતનું કેન્દ્ર જે તે દેશમાં હોય એને કહેવામાં આવે રેસિડન્ટ. જે વ્યક્તિનું આર્થિક હિતનું કેન્દ્ર જે તે દેશમાં નથી પરંતુ ત્યાંનો નાગરિક છે, પણ ખાલી નાગરિક છે, થઈ શું ગયો? નોન રેસિડેન્ટ, કારણ કે હવે રેસિડેન્ટ બીજા દેશનો થઈ ગયો છે. તો મિત્રો આ 8 માહિતી તમે લ્યો અને તમને ખબર પડે અને 8 શબ્દ સમજાય, તો આની ઉપરથી મિત્રો તમારો જે કોન્સેપ્ટ છે રાષ્ટ્રીય આવકનો એ તમારો એટલો મજબૂત બની જશે. જેમ કે આપણે હવે જોઈએ આ શબ્દોની માહિતી લીધા પછી મિત્રો ફેક્ટર ઇન્કમ છે એ હંમેશા ભારત સરકારની રાષ્ટ્રીય આવકમાં ગણાય, નોન ફેક્ટર ગણાય નહીં. ઇન્ટરમીડિયેટ વસ્તુ ન ગણાય, ફાઇનલ વસ્તુ ગણાય. જીઓગ્રાફિકલ ટેરિટરી નહીં ગણાય. કઈ ટેરિટરી ગણાશે? ઇકોનોમિકલ ટેરિટરી ગણાશે. રેસિડેન્ટ ગણાશે કે નોન રેસિડેન્ટ? યસ. શું ગણવામાં આવશે? રેસિડેન્ટ. ખાસ સમજો સાહેબ, તમે શું કહી રહ્યા છો? આઈડિયાથી આવતો. ખાસ સમજો, જ્યારે તમે રાષ્ટ્રીય આવકનું ચેપ્ટર ભણતા હોય ત્યારે હું જે જગ્યાએ ચોકડી મારું છું મિત્રો, એ શબ્દને કોઈ દિવસ ધ્યાને નહીં લેવાના કે કોઈ દિવસ એ તમારા ચેપ્ટરમાં પણ નથી આવવાના. ક્લિયર થાય છે? તો મિત્રો જ્યારે તમે નેશનલ ઇન્કમનું ચેપ્ટર ભણતા હો ત્યારે અહીંયા મેં તમને જે એલો કરેલા છે ફેક્ટર ઇન્કમ, ફાઇનલ ગુડ્સ, ઇકોનોમિક ટેરિટરી અને રેસિડેન્ટ, અને આના ગુજરાતી શબ્દો પણ અગાઉની સ્લાઇડમાં આપણે જોયા. તો મિત્રો જ્યારે તમે આ
ચાર શબ્દ અહીંયા જે ટીક કર્યા છે એની માહિતી લ્યો. જેમ કે કારક આવક જ ધ્યાને લેવાની, ઇન્ટરમીડિયેટ ગુડ્સ લેવાના કે ફાઇનલ? ફાઇનલ. જોજો ખાસ, 1 વર્ષના સમય માટે તમે કાઉન્ટ કરો. 1 વર્ષ માટે ખાસ સમજજો. 1 વર્ષ માટે તમે જ્યારે કાઉન્ટ કરો ત્યારે હંમેશા તમારે કાઉન્ટ કરવાની અંતિમ વસ્તુ. કઈ વસ્તુ કાઉન્ટ કરવાની મિત્રો? અંતિમ. કેમ? કારણ કે અહીંયા મેં શું કીધું તમને? હંમેશા તમારે અંતિમ વસ્તુ ધ્યાને લેવાની. તો મિત્રો તમે જ્યારે અંતિમ વસ્તુ ધ્યાને લ્યો અને અંતિમ સેવા ધ્યાને લ્યો, કેટલા ટાઈમ માટે મિત્રો? 1 વર્ષ માટે. 1 વર્ષમાં અંતિમ વસ્તુ અને અંતિમ સેવા ક્યાં બનેલી હોય મિત્રો? તો અહીંયા કયું ક્ષેત્ર મેં કીધું? યસ, ઇકોનોમિક ટેરિટરી. મતલબ મેં તમને કીધું આર્થિક ક્ષેત્ર. કયું ક્ષેત્ર કીધું મિત્રો? આર્થિક ક્ષેત્ર. આ આર્થિક ક્ષેત્રની અંદર મિત્રો જે કાંઈ પણ ઉત્પાદન થાય, શું થાય મિત્રો? ઉત્પાદન. જે કાંઈ પણ ઉત્પાદન થાય એને જ કહેવામાં આવે મિત્રો જીડીપી. શું કહેવાય? જીડીપી. ફરી એકવાર હું કહું છું મિત્રો, અહીં યાદ રાખવા જેવા જે કાંઈ પણ શબ્દો છે એ છે અંતિમ. કઈ વસ્તુ ધ્યાને લેવાની મિત્રો? અંતિમ વસ્તુ અને અંતિમ સેવા. ત્યાર પછી ક્ષેત્ર. કયું ધ્યાને લેવાનું મિત્રો? યસ, આર્થિક ક્ષેત્ર. આનો જ્યારે તમે સરવાળો કરો 1 વર્ષ માટેનો, એને જ મિત્રો શું કહેવાય? જીડીપી કહેવાય. તો ખાલી તમારા 8 સબ્જેક્ટના કોન્સેપ્ટ ક્લિયર હોય તો મિત્રો જીડીપી તમને આજીવન ન ભૂલે. હવે અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષામાં જે એમસીક્યુ પૂછાઈ રહ્યા છે એમાં મિત્રો અંતિમ શબ્દ દૂર કરીને તમને અહીંયા આખું સ્ટેટમેન્ટ સાચું લખે અને શું કહી દે? મધ્યમવર્તી. તો મધ્યમવર્તી વસ્તુ જ ધ્યાને ન લેવાય, મધ્યમવર્તી સેવા જ ધ્યાને ન લેવાય, કારણ કે મધ્યમવર્તી તો સેવા આવતી જ નથી. સેવા હંમેશા અંતિમ હોય. વસ્તુના 2 પ્રકાર પડે પણ ધ્યાને કયા લેવાના? અંતિમ. તો અગાઉ જ મેં તમને કહી દીધું છે કે રાષ્ટ્રીય આવકના ચેપ્ટરમાં આટલા શબ્દો જ આવે. ક્લિયર થાય છે મિત્રો? કોઈ દેશની અંદર 1 વર્ષમાં અંતિમ વસ્તુ અને અંતિમ સેવા કયા ક્ષેત્રમાં? યસ, આર્થિક ક્ષેત્રમાં જેટલા ઉત્પન્ન થયા હોય એનો તમે સરવાળો કરો ને એને એ દેશની જીડીપી કહેવાય. સ્પષ્ટ થાય છે મિત્રો? તો આટલો સરળ કોન્સેપ્ટ છે અને વારાફરતી ક્લાસ 3, ક્લાસ 1, 2 ની એક્ઝામમાં પૂછાઈ રહ્યો છે મિત્રો. ખાલી તમારી શબ્દો પર પકડ હોવી જોઈએ. હવે મિત્રો અહીંયા મેં એ જ વસ્તુ આપી છે તમને, જીડીપી કોને કહેવાય? તો તમે બધાએ માહિતી લીધી કે 1 વર્ષની અંદર ફાઇનલ ગુડ્સ, અંતિમ વસ્તુ અને અંતિમ સેવા નો સરવાળો કઈ ટેરિટરીમાં? ઇકોનોમિક ટેરિટરીમાં. એને જ મિત્રો શું કહેવાય? જીડીપી. હવે આ જીડીપી માંથી મિત્રો જ્યારે તમે ઘસારો બાદ કરો, કેનો ઘસારો સાહેબ? કોઈ પણ વસ્તુ કે સેવા પર ઘસારો લાગે ને. જો તમને ઘસારો નથી ખબર તો મિત્રો આપણા પ્લેલિસ્ટની અંદર અગાઉનો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 3 અને લેક્ચર નંબર 2 કે જેમાં ઘસારાની વિગતે માહિતી આપેલી છે. તો મિત્રો જીડીપી માંથી જ્યારે તમે ઘસારો બાદ કરો ત્યારે તમને જે મળે એને જ કહેવાય મિત્રો એનડીપી. શું કહેવાય? એનડીપી. તો મિત્રો જીડીપી કોને કહેવાય? એનડીપી કોને કહેવાય? 1 વર્ષ અંતિમ વસ્તુ અંતિમ સેવા આર્થિક ક્ષેત્રમાં ઉત્પન્ન થાય એને કહેવાય જીડીપી. આ જ જીડીપી માંથી જ્યારે તમે ઘસારો બાદ કરો, ઘસારો દેશે દેશે અલગ હોય. ભારતમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા નક્કી થાય છે. કયું મંત્રાલય મિત્રો? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. જીડીપી માંથી જ્યારે તમે ઘસારો બાદ કરી દેશો ત્યારે તમને જે મળશે એને શું કહેવાશે મિત્રો? એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આને શું કહેવાય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યાર પછી મિત્રો એક બીજો કોન્સેપ્ટ છે તમારો જીએનપી અને એનએનપી. મિત્રો બહુ જ સરળ કોન્સેપ્ટ છે. જ્યારે તમે માત્ર નાગરિકોની વાત કરો. કોની વાત કરો? નાગરિકો. અહીં શબ્દ યાદ રાખવો, નાગરિકો. અહીંયા મેં મિત્રો રહેવાસી નથી લખ્યું. મેં શું કીધું તમને? જ્યારે તમે માત્ર નાગરિકોની વાત કરો કે નાગરિકો દ્વારા 1 વર્ષમાં અંતિમ કેટલી વસ્તુ અને સેવાનું ઉત્પાદન થયું છે, અંતિમ વસ્તુ અને સેવાનું કેટલું ઉત્પાદન થયું છે મિત્રો 1 વર્ષમાં? કોના દ્વારા? નાગરિકો દ્વારા. આનો સરવાળાને મિત્રો જીએનપી કહેવાય. શું કહેવાય? જીએનપી.
જેમ કે યાદ રાખો, માની લો કે આ છે તમારું ઇન્ડિયા, આ છે મિત્રો અમેરિકા, આ છે મિત્રો ઓસ્ટ્રેલિયા, આ છે મિત્રો ચાઇના. અલગ અલગ કન્ટ્રીની અલગ અલગ સીમાઓ છે. ખાસ સમજો, જ્યાં તમે સીમા સાથે ડીલ કરો છો, કોની સાથે? યસ, સીમા સાથે ડીલ કરો તો એ કોન્સેપ્ટ મિત્રો તમારો જીડીપી છે. યાદ આવે છે? કેમ? કારણ કે અહીંયા તમે શું જોતા હતા મિત્રો? આર્થિક ક્ષેત્ર. અહીંયા શું જોતા હતા તમે? આર્થિક ક્ષેત્ર. અહીંયા ક્યાંય વ્યાખ્યામાં મેં મિત્રો આર્થિક ક્ષેત્ર એવો શબ્દનો ઉપયોગ નથી કર્યો. શું કીધું? જ્યારે તમે માત્ર નાગરિકો એક વર્ષમાં અંતિમ વસ્તુ અંતિમ સેવાને ધ્યાને લ્યો એને જીએનપી કહેવાય. જેમ કે મિત્રો ભારતની જીએનપી તમારે જોતી હોય, ભારતની જીએનપી, તો આ છે મિત્રો ભારત. ભારતનો કોઈ વ્યક્તિ અમેરિકામાં ઉત્પાદન કરે, ભારતનો કોઈ વ્યક્તિ ચાઇનામાં ઉત્પાદન કરે, ભારતનો કોઈ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં ઉત્પાદન કરે, તો એક વર્ષની અંદર ગમે ત્યાં ઉત્પાદન કરે, ભારતનો નાગરિક હોવો જોઈએ. અહીંયા શું લખ્યું મિત્રો? ભારતનો નાગરિક હોવો જોઈએ. જો મિત્રો ભારતનો નાગરિક છે, કોઈ બી જગ્યાએ ઉત્પાદન કરે છે, તો એ હેમાં કાઉન્ટ કરવામાં આવે? જીએનપીમાં. અહીં યાદ રહે નોંધ, ભારતની અંદર પણ વિદેશના લોકો હશે ને, તો એ લોકોનો બાદ કરી દો. જેમ કે ભારતની અંદર મિત્રો 100 લોકો છે, ભારતની અંદર માની લો 100 લોકો છે જે વિદેશના છે, અને વિદેશની અંદર ભારતના 200 લોકો છે. માની લો કે અહીંયા 50 લોકો છે, અહીંયા 50 છે ને અહીંયા 100 છે. તો મિત્રો 200 લોકોએ જેટલું ઉત્પાદન કર્યું એનો આંકડો લઈ લો. ત્યાર પછી ભારતમાં જે વિદેશીઓ છે એને માઇનસ કરો, તો તમને હવે કયો આંકડો મળ્યો મિત્રો? જીએનપી. તો અહીંયા મિત્રો કોઈ સીમા ને પાબંદી છે જ નહીં. જીએનપી જ્યારે કોન્સેપ્ટ જોવો ત્યારે એને કોઈ સીમા સાથે મતલબ નથી, એને માત્ર નાગરિક સાથે મતલબ છે. જ્યારે જીડીપી જોવો તમે ત્યારે એમાં નાગરિક શબ્દ નથી, રહેવાસી દ્વારા જે ક્ષેત્રની અંદર. અરે હું તો ત્યાં સુધી કહું છું મિત્રો તમને કે જીડીપી ની અંદર મિત્રો મેં કશે અહીંયા તમને એવું નથી લખાયું કે નાગરિક દ્વારા, રહેવાસી દ્વારા. મેં ખાલી એવું કીધું કે કયા ક્ષેત્રમાં? આર્થિક ક્ષેત્રમાં. જેમ કે અમેરિકાથી 5 લોકો ભારતમાં આવ્યા અને ભારતના આર્થિક ક્ષેત્રમાં કાંઈ પણ ઉત્પાદન કરે તો એ મિત્રો ભારતની જીડીપીમાં આવે. કેમ? એને ઉત્પાદન કર્યું, એ ગમે તે દેશના હોય, અમેરિકાના હોય, ઓસ્ટ્રેલિયાના હોય, જાપાનના હોય, ઉત્પાદન કોના ક્ષેત્રમાં થયું? આર્થિક ક્ષેત્રમાં. તો ભારત દેશ એની જીડીપીમાં ગણી લેશે. ક્લિયર થાય છે? સેમ મિત્રો આપણે કોન્સેપ્ટ જોયો જીએનપી. જીએનપીમાં મેં તમને એમ કીધું ઉત્પાદન ગમે ત્યાં કરે, આપણે કાઉન્ટ ખાલી એ વર્ષમાં નાગરિકોનું જ કરવાનું. તો જ્યાં નાગરિક શબ્દ સાથે તમે ડીલ કરો છો એ કોન્સેપ્ટ છે જીએનપી. જ્યાં સીમા સાથે ડીલ કરો છો એ કોન્સેપ્ટ છે મિત્રો જીડીપી. સેમ મિત્રો તમે જીએનપી માંથી ઘસારો બાદ કરો. શું બાદ કરો? ઘસારો. તો હવે તમને જે મળશે એને શું કહેવાશે? યસ, એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ. આને શું કહેવાય? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તો મિત્રો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માંથી તમે ઘસારો બાદ કરો, હવે તમને જે મળે ને કહેવાય નેટ નેશનલ પ્રોડક્ટ, એનએનપી. ક્લિયર થાય છે? તો આટલા સરળ કોન્સેપ્ટ છે, છતાં તમારો 1 માર્ક્સ જઈ રહ્યો હતો. હવે મિત્રો જોવો જોઈએ નહીં. જો મિત્રો તમને સારું લાગતું હોય ને તમારા કન્ટેન્ટમાં વધારો થઈ રહ્યો હોય ને કમ્પ્લીટલી સરળ સચોટ માહિતી મળતી હોય, અમારી ચેનલને લાઈક કરજો. તમારી 1 લાઈક અમને જુસ્સો આપે છે. અમારી ટેલિગ્રામ ચેનલ તથ્ય લર્નિંગ એકેડમી સબસ્ક્રાઇબ કરજો. અમારી વોટ્સઅપ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તથ્ય લર્નિંગ એકેડમી. યુટ્યુબ ઉપર મિત્રો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. ક્લિયર થાય છે મિત્રો? તમારી 1 લાઈકથી અમને જુસ્સો આવી રહ્યો છે. અમને કાંઈક તમને હજી આવા કોન્સેપ્ટ આપવા માટે પ્રેરાઈ રહ્યા છીએ. તો મિત્રો તમારા કન્ટેન્ટમાં વધારો થઈ રહ્યો હોય તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ શેર કરજો. એવો જ મિત્રો એક કોન્સેપ્ટ છે પર કેપિટા ઇન્કમ. આનું ગુજરાતી થાય મિત્રો માથા દીઠ આવક. શું કહેવાય? માથા દીઠ આવક. કાંઈ જ નથી મિત્રો, જેટલી રાષ્ટ્રીય આવક થઈ હોય, જેટલી રાષ્ટ્રીય આવક થઈ હોય એને એ દેશની વસ્તી વડે વિભાજન કરો. જેમ કે 100 રૂપિયા આ વર્ષે ભારત દેશની આવક થઈ અને 50 લોકો છે તો 1ના ભાગમાં 2 રૂપિયા આવ્યા, તો એને જ માથાદીઠ આવક કહેવાય મિત્રો. જ્યારે તમે
વડે આવકને વિભાજન કરો, પણ કોને વિભાજિત કરો? રાષ્ટ્રીય આવકને. તો એને જ કહેવાય મિત્રો માથાદીઠ આવક. છે ને એટલા સરળ કોન્સેપ્ટ. તો મિત્રો આવા હજી સરળ કોન્સેપ્ટ મેળવવા માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે, અમારી ટેલિગ્રામ ચેનલ સાથે, અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ સાથે, અમારી વોટ્સઅપ ચેનલ સાથે. અને જો આપના કન્ટેન્ટમાં વધારો થઈ રહ્યો હોય તો મિત્રો તમારા ગ્રુપ સર્કલની અંદર અન્ય મિત્રો વર્તુળને પણ શેર કરજો. મિત્રો તથ્ય લર્નિંગ એકેડમી ટૂંક જ સમયની અંદર લાવી રહ્યું છે તમારા માટે ન્યૂઝ ટુ નોટ્સ, ડેઇલી ડિસ્કશન, ડેઇલી એડિટોરિયલ ડિસ્કશન, કે જે તમને સીસીની અંદર, પીએસઆઈની અંદર, વર્ણનાત્મકમાં, જીપીએસસીની અંદર, મેન્સમાં તમામ એક્ઝામમાં ઉપયોગી સાબિત થાય. તો મિત્રો અમારી સાથે બનેલા રહેજો, મેક્સિમમ શેર કરજો અમારી ચેનલને. મિત્રો ટેલિગ્રામની અંદર, ઇન્સ્ટાની અંદર, યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. તો આજનો મિત્રો કોન્સેપ્ટ અહીંયા સુધી જ રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા કોન્સેપ્ટ સાથે, નવા ઉદ્દેશ સાથે. ત્યાં સુધી મિત્રો વાંચતા રહો, રિવિઝન કરતા રહો. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.